નગરપાલિકાની ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો। આરીઝ માર્કેટયાર્ડ તરફ જતા મુખ્ય માર્ગ પર આળસુ મૂકી રસ્તો બ્લોક કર્યો। આરીઝ નગરપાલિકા શહેરમાં વિકાસલક્ષી કાર્યોમાં નિષ્ફળ સાબિત નીવડી છે, ત્યારે નગરજનો તોબા પોકારી ઉઠ્યા હતા। આરીઝ માર્કેટયાર્ડ તરફ જતા મુખ્ય માર્ગ પર વારંવાર અકસ્માતો થતા સ્થાનિકોએ માર્કેટયાર્ડ તરફનો મુખ્ય માર્ગ કર્યો બ્લોક। ગત રાત્રિ દરમિયાન મુસાફર ભરેલ રિક્ષા ખાડામાં ખાબકી હતી। ઘણા સમયથી ખુલ્લી ગટરની સમસ્યાને લઈ લોકો હતા પરેશાન। ખુલ્લી ગટરના ખાડામાં અનેકવાર અકસ્માતની ઘટનાઓ બનવા પામી છે। સ્થાનિકોએ હલ્લાબોલ કરી માર્કેટયાર્ડના મુખ્ય માર્ગમાં આડશો મૂકી રસ્તો કર્યો બ્લોક। પાલિકા ચીફ ઓફિસર ઘટના સ્થળે દોડી આવ્યા। રવિ દરજી, પાટણ ન્યૂઝ 24, પાટણ। શું નામ બેન તમારું? શું સમસ્યા? રસીદાબેન, શું સમસ્યા? અમારે અહીંયા આગળ કેટલા સાધન પડી ગયા, કેટલી ડોસીઓને વાગ્યું, બૈરાને વાગ્યું, બાઇક વાળા કેટલા પડી ગયા, નાના છોકરા 3 મહિનાથી આપણો કોઈ નિકાલ આવતો જ નથી। નગરપાલિકામાં તમે રજૂઆત કરી? નગરપાલિકામાં જી આવ્યા। આજે હવે તમારા દ્વારા શું આયોજન કરવામાં આવ્યું? આજે અમે રસ્તો બંધ કરી દીધો। હવે જ્યાં સુધી હમું નહીં થાય ત્યાં સુધી આ રસ્તો નહીં ખુલે। કાલે શું બનાવ બન્યો હતો ને અગાઉ કોઈ બનાવ બન્યો હતો? હા, કાલે 3 જણને વાગ્યું। એક ભાઈ તો હાલા ઉભા અને હજી 2 જણ તો દાખલ છે। અને એના પહેલા એક જ રિક્ષા અમે ડોસીમાં દોત પડી ગયો હતો। પેલી ડોસી તો હાવ પડી બચારી, હાવ ને પડી ગયા। ઓકે ઓકે, મારું નામ જીતુભાઈ ભરવાડ, હું રહેવાસી પાટણ। અહીંયા બેચરાજી દર્શન કરીને વળતા રિટર્ન મને આવતા અહીંયા હારી જ આવતા સામે ગાડી આવતા અહીંયા પણ બતાવો ખાડો મોટું પાણીનો હશે એવો ગટરનો મોટો ખાડો, એટલે ઢાંકણ પણ નહીં। અહીંયા પણ મારે પણ અકસ્માત થયો એટલે મને પણ લાગ્યું છે। પછી કદાચ મારી પણ જગ્યાએ અત્યારે અહીંયા પણ મેં દેખ્યું કે નાના નાના બચ્ચાઓ ફરતા હોય છે, એ બચ્ચાઓનું કોણ ધ્યાન રાખે? અહીંયા પડી જાય તો કોઈ એનું કોણ જવાબદારી લે? એ હું તો એ કહું, આ સરકારને તમારે રજૂઆત કરો, જે હોય આનું નિકાલ